કોબડી પોગી ગયા સીવી ટૂંક સમયમાં કૈલાસબેન ને કહે છે હલો આવો ત્યારે વાડી તો પાણી વાળે કૈલાસબેન મંજુભાઈ ના ઘરે પોગી બાજા બે બાજા મસ્તી નું ગોઠવી દીધું છે હવે ધીમે ધીમે આપણે નીકળીએ મહારાજ નો કુંડ આખો ભેરો ભાઈ જો હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં રહેશો બધાને. જય ભોળાનાથ. તો આજે જો આપણે સરતન પર જઈએ છીએ સાચ લેવા. મહેમાન બધા આવે છે ને એટલા માટે. તો આપણે જો ભરતભાઈનો ઇકો લઈ લીધો છે અને ધીમે ધીમે આપણે ઇકો લઈને જઈએ છીએ અને આજે આગળ બેઠી ગાય. તો હવે આ બ્લોક ઉતારશે કા? હું ઇકો આખો જાવ ઉતારીશ ને. પાછળ જો ભાઈ પેસેન્જર બેઠો. હાલો તો આપણે ધીમે ધીમે નીકળીએ. આજ અમારા પપ્પાની ઇકો મળી ગઈ છે હાથમાં. સકાળ છે સરદાર પર હતી. હા સાંજે જય કરીશ ચલો કા. ધીમે ધીમે હો જયેશ, ધીમે ધીમે. આજ રવિવાર આપણે કાંઈ ઉતાવળ લીધે હા ધીમે ધીમે જવાનું, ધીમે ધીમે આવવાનું. હા જય સકાળે જો. તો ફેમિલી જો આપણે કોબડી પોગી ગયા સીવી ટૂંક સમયમાં હતન પર પહોંચવામાં આવશે. હતન પર કઈ આગળ નથી કાંઈ. હમણાં કૈલાસબેનની વાડી આવવાની છે. હા રોડ હાવ ખાલી છે એટલે વાંધો નહીં. જો રોડ હાવ ખાલી છે. મજા આવે છે. મજા આવે છે. મારા પપ્પા જેવી ડ્રાઇવિંગ છે. મારા પપ્પા જેવી ડ્રાઇવિંગ છે. મને એવું લાગે મારા પપ્પા બેઠા એમ લાગે છે. ડ્રાઇવિંગ એવી કરે તો પપ્પા છે. એટલી પાછી એનાથી વધારે કરે તો 120. નહીં આપણે ધીમે ધીમે આપણે જવાનું. ધીમે ધીમે આંકવાની, આપણે બહુ વધારે નહીં થાકવાની. હા. હાવ ધીમે ધીમે. હા હા આટલી ગાડી છે ત્યારે ફાસ્ટ રાખશું. હા ચોકડીની વાડી આવવાની છે. ધાર્મિક ચોકડીનું ગૌશાળા. હમણાં તમારી વાડી આવશે. ભાઈ પણ બોલાવો છે. ભાઈ મમ્મી હશે જ તે. વૈભવ ગયો હોય ગૌશાળા. તો કૈલાસબેન ની વાડી ઉભા રહી ગયા. ભાઈ કા કૈલાસબેન ને કહે છે હલો આવો ત્યારે વાડી તો પાણી વાળે કૈલાસબેન. આટલો મારો અહીંથી કોણ ઉતરે? આમ જો તારે કેટલું ઊંચું છે. ધાર્મિક ભાઈ જવું કરે. ના રે ના. જો આપણે મંજુભાઈ ના ઘરે પૂગી ગયા છે. મસ્ત મજાનો ઇકો પાર્ક કરી દીધો છે એક સાઈડ. અને આમ જો બધા આમ જો બધા એ બધા અંદર કરી ધીમે ગયા. ધીમે આપણે સાઈડ લાવવા હા. જાય છે અંદર જવાનું. આ બદલાઈ ગયું બધું આ કા? બધું નવું કર્યું, પેલા નહોતું. હા. અહીંયા વેહું બાંધી દીધું બધે. મસ્ત કરી જો આ મંજુ પણ બે આઈ નવું કર્યું, આઈ નહોતું. આ બધા અહીંયા શું કરો છો તમે બધા? હું માટી લાવ લો. હા લે આયા જો. એ જઈશ ઉપર રાખો. તો જો એક આંડો તો આપણે સાઈઝ ભરી લીધી છે અને હવે બીજો આંડો લઈને ગયા છે. પછી ભરી ધીમે ધીમે નીકળી જઈશું. કાદી આદિ હિસકા ખાવા મળ્યા છે. કાદી મજા આવે રે. હા જો આ હિસકા નાખે. તારે બેવું છે એ લે લા. બાજા બે બાજા. બે ખાવ હિસકા બે ખાવ. બે ખાવ બે. જા જા જઈશ ને બીજો આંડો નાખે છે કા. બીજો આંડો. મસ્ત થાય છે. મસ્ત છો એક રૂપિયા સાડી લસ્સી લાગે. આપણે દ્વારકા સાહેબ રગડું હોય ને હા એવું છે. ભાઈ આપણે કોબડી પોગી ગયા છીએ બાજરો લેવા. ભરતભાઈનો એનો બાજરો લઈ જવાનો છે ને એટલા માટે સાઈઝ તો લઈ લીધી છે. તો જો બાજરાના બાજકા વેવવાના છે કા. ક્યાં છે બાજરો? તો આ બાજરો છે આ લઈ જવાનો છે. કૈલાસભાઈ શું કરો? હરગવાનું શાક બનાવો છો? વાહ વાહ, હરગવાની કઢી હે. શું વાત છે. તો જો ભાઈ બાજરો આપણે લઈ લીધો છે મસ્ત મજાનો. તો જો આ 4 બાસકા મૂકી દીધા છે અને અહીં પા કેરવો મેક્યો છે. હા પાછો ફિક્કરનું ધ્યાન રાખવું પડે એટલે જો અહીં પાસે ક્યાંય બરોબર જ છે અને અહીં પાસે બરોબર જ છે, કંઈ વાંધો નથી આવે. ચકાચક મસ્તીનું ગોઠવી દીધું છે ને હવે ધીમે ધીમે આપણે નીકળીએ છીએ કા. ટેપ ઓલું ન થઈ જાય ને એટલે આઘું મેક્યું કા. ટેપ પાછું તૂટી જાય. તૂટી જાય. હા ધ્યાન તો રાખવું જ પડે ને. તારથી તો ગુણ નહોતી લેવરાવતી. જા જા હવે મારે હિસકા સાડીઓ છો ને પાછો ગુણ નથી એક લઈ એકતો. હિસકા બધી મેં ગુણ ચડાવી. હિસકો જ નતો ખવડાવ્યો એક તો. હિસકો મને નથી આવડતું. તે એમાં શું હોય અહીંયા બીજું. જો બુધેલ પોગી ગયા છીએ ને જો આ ઇકો પાર્ક કરી દીધો છે કે આપણે. હવે આમાંથી આપણે તો કેરબોન બાસકા ને બધું ઉતારવાનું છે. ખોલું લે હાલ ખુલી ગયું ખોલ.
તો જો આ બધું વેવાનું છે ઘરમાં. હાલો તો ફટાફટ વેવી નાખીએ. બાસકા વેવી નાખ્યા છે. અરે જો જયેશ રીંગણાનું શાક બનાવવા મળ્યા. કા જયેશ આખા રીંગણાનું ને ગ્રેવી વાળો ભાઈ જો ગ્રેવી રીંગણા પીડા ને ગ્રેવી બનાવે છે. હવે મરચા બરસા જો બધું કમ્પ્લીટ છે. કા જયેશ આ મેઠા બે તો ઉભો પણ બનાવાય. હા રીંગણા બતાવવા ના રહ્યા જોરિયા તળેલા. હા કમ્પ્લીટ જયેશ બનાવે એમાં કઈ ઘટે દેખા જઈશ. જો ભાઈ જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું. જો ભાણું કાઢી નાખ્યું છે. કા તો હાલો ફટાફટ જમી લઈએ આપણે, પછી જમીને મળીએ કઈ બાજુ જઈએ કઈ બાજુ નહીં. કા આપણે જમીન ક્યાં જવાનું છે ખબર કાંઈ નક્કી નથી. હાલો તો ફટાફટ જમી લઈએ. જમી લીધો મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે જો બધા દુકાને બેઠા. જયેશ જો ક્યાં ભાગ્યા જયેશ ઠેક માવો ખાધો ને તું છે. જો દાદા ખાવા ગયા. કા તો ઘડીક આપણે બેસીને દુકાને. મસ્ત મજાની દુકાન છે ભાઈ ચકાચક. જો તો ફેમિલી જો કાલનો બ્લોગ અધૂરો રહી ગયો હતો ને એ આજ ભેગો કરી દે, કેમ કે આ વાતાવરણ દેવું છે ને જો વરસાદનું ટમ કન્ટિન્યુ ચાલુ જ છે એક જ ધારું. એટલે અમે ક્યાંય ગયા નહોતા એટલે બ્લોગ પછી મેં અટકાવી દીધો હતો. અને આજ અત્યારે ચાલુ વરસાદે જઈએ છીએ માળનાથ, તો એ બે બ્લોક ભેગા કરીને આવશે. તો જો બધા ગોઠવાઈ ગયા છે. કાંઈ જો હાલો માળનાથ કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. ફાઇનલી ફેમિલી જો પોગી ગયા છે માળનાથ. જો બધા દાદરો ચડે છે. માળનાથનો કુંડ આખો ફેરો ભાઈ. જો નવાનું કઈ થતું નથી ને અહીંયા જો વાદળા ઠેઠ અહીંયા આવી ગયો. મોબાઈલમાં ઓછા દેખાય છે. કા મજા આવે છે ધર્મી? ચાલુ વરસાદ છે, વરસાદ ચાલુ છે, પાછા સાટા ચાલુ છે કોક કોક. કા હા ઓલી વખતે મેં એમાં ધૂપકો માર્યો થાય ઉપરલી. હા બુરબુડીએ નથી બોલી. હા હાજર ચડી ગયા છો. પવન શીખે નથી દેખાતી. એનું કારણ શું છે નથી દેખાતી ખબર? વાદળા છે એટલે અહીંયા કોક દેખાય, કોક દેખાય છે. આ રીતનું છે ભાઈ વાતાવરણ. ટમ સાથે. હા કેવું છે કૈલાસભાઈ? મસ્ત છે નજારો એક નંબર. દેખાણી હા જો ભાઈ છે જેવી દેખાણી અહીંયા. એ વાદળા છે ને આઈ જાય કરે કે ને એટલે. કા કૈલાસભાઈ એવું થાય ને તો પછી ફેમિલી જો દર્શન કરવા આવ્યા છીએ તો હાલો તમને પણ દર્શન કરાવું અને અમે પણ દર્શન કરી લઈએ. તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને જો ઉપર આવ્યા છે માળનાથ. જો કાચબો છો ભાઈ મસ્ત મજાનો કાચબો. ક્યાં ઠેઠ ફોટો પાડવા ચડી ગયા? તું ફોટો પડે છો ત્યાં ઠેઠ? હવે પડશું. તમે શું લેવા કૈલાસભાઈ? સેવડો લેવા છોકરા હાટું. સેવડો ને ડુંગળી બધા ફોટા પાડે છે. બધા ફોટા પાડીને આવે ત્યાં હું થોડો ડુંગળી કાપી નાખું. આ બધું બંધ છે કાં? આજે બધું પબ્લિક ઓછી છે. હા ચો વેબો ખાવા માંડ્યો. જો કાચબાને ખવડાવવાનો. કાચબાને ખવડાવવાનો. લ્યો આ જો કાચબાને ખવડાવવા જાય છો ભાઈ. જોરી હાલો કોઈ ન ખીજાય. આયા છે કાચબા. મમરા નાઈ તો હોય બહુ નથી ખાતો. નથી ખાતો ભાઈ. રાવો જો નાવું છે. હા હાલો નાઈએ. નક્કી નથી ભાઈ નાવાનું. આ બધા નાઈ છે અહીંયા જો બધા ધૂપકા મારે ઉપર લીધો. હમણાં ધૂપકો મારશે મારો ભાઈ. ઓમ જાય છે ભાઈ નાવા. વાહ ભાઈ વાહ એક નંબર હો. તો પડ્યા આવે ના આવે. આઈ જઈશ આમ જાય તો હવે ઉપડા ઉપડા
તો ફેમિલી જો મહાલાખમાં મસ્ત મજાનું નાઈન નીકળી ગયા છે. બહુ મજા આવી હો નાવાની, બહુ એટલે બહુ જ મજા આવી. હા મજા આવી ને, બહુ મજા આવી કા. તો ફેમિલી આપણે જો ઘરે પૂગી ગયા છીએ અને કપડાં વપડા ચેન્જ કરી લીધા છે. તો વિડીયો અહીંયા સુધી નથી. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.